નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અત્યારે ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા હશો. હજી તો એવું જ લાગે છે કે હજી હમણાં તો 11માં હતા, 12માં આવી ગયા અને 2.5 મહિના પણ નીકળી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જ સમય ખાસ તૈયારી કરવાનો છે, કારણ કે જ્યારે બોર્ડ એક્ઝામ આવશે ત્યારે તો શું વાંચવું ને શું ન વાંચવું એ જ ખબર નહીં પડે. અને કેટલાય વિદ્યાર્થીનો પ્રશ્ન થાય કે સર ધોરણ 12માં એસપીસીસી વિષય જે છે, ઓકે, તે બહુ થોડોક ડિફિકલ્ટી વાળો છે. અમુક વસ્તુ જે છે સરળ, પણ અમુક નાની નાની બાબતો જે છે યાદ રાખવાની હોય, યાદ રહેતી નથી. તો સર તમે એસપીસીસી લાવો. તો હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણા સમય પછી પાછા મળીએ છીએ. ઓકે, થોડોક સમયના પાબંદીના લીધે નહોતો આવી શકતો, પણ હવેથી આપણે ધોરણ 12ના દરેક વિષયના વિડીયોઝ અપલોડ કરશું. એસપીસીસી હશે, અર્થશાસ્ત્ર, ભૂગોળ, સમાજશાસ્ત્ર, એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અંગ્રેજી અને અન્ય પણ કોઈ જો તમને જરૂરત હોય આઈએમપી પ્રશ્નો અથવા આઈએમપી પીડીએફ, તો એ બી તમે મને વોટ્સઅપ મેસેજ દ્વારા તમે જાણ કરી શકો છો. માત્ર મેસેજ. ઓકે, તો ધોરણ 12 વિષય એસપીસીસી પ્રકરણ 1 બેંકને લગતા પત્ર વ્યવહાર. સંપૂર્ણ પ્રકરણની આપણે વાત કરશું, પરંતુ એક એક પગથિયું ચડતા જશું. આજે હું તમારા સમક્ષ માત્ર 2 પત્રનું સમજૂતી આપીશ કે કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું પત્ર લખતા વખતે. પ્રથમ પ્રકરણ જે છે ટોટલ 6 ગુણનું છે. વિભાગ 1માં સેક્શન 1માં એક પ્રશ્ન આવશે, જે ચેપ્ટર 1 છે તે, અને સેક્શન Fમાં બી 5 ગુણનો એક પ્રશ્ન આવશે. ઓકે, તો ચાલો વધારે સમય નથી બગાડતા. વાણિજ્ય પત્ર વ્યવહાર અને બેંકને લગતો પત્ર વ્યવહાર. ઓકે, બહુ સરળ, મજા આવે એવું ચેપ્ટર છે. ઓકે, આપણે પૂરેપૂરું ધ્યાન આપશું, અને જ્યાં બી તમને ડાઉટ લાગે તો તમે કમેન્ટ સેક્શનમાં નીચે કમેન્ટ કરી નાખજો. પ્રસ્તાવના આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે કોઈ પણ વસ્તુ બાકી નથી રાખવી, નાની નાની વસ્તુઓ પણ લઈ લેશું. આપણે એસપીસીસીમાં પૂરેપૂરા ગુણ મેળવવાના છે. તો કોઈ પણ દેશની વ્યાપાર, વાણિજ્યિક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે કે બેંક. બેંક શું કાર્ય કરે છે તો આપણે બધાને ખ્યાલ છે. હા, એક પ્રશ્ન નોટ ડાઉન કરી લો. બેંકના કાર્યો તમને પ્રથમ પરીક્ષામાં, પ્રિલિમ એક્ઝામમાં અથવા તો બોર્ડની ફાઇનલ એક્ઝામમાં ક્યાંક જોવા મળશે. ઓકે, સાથે પેન અને નોટ પણ રાખજો, નોટ ડાઉન કરતા આવજો. તો બેંક શું છે? તો કોઈ પણ દેશની, માત્ર ભારતની નહીં, અમેરિકા હોય, જાપાન હોય, રશિયા હોય, મોટી જે અર્થવ્યવસ્થા ધરાવનાર દેશ છે, કોઈ પણ બેંકની વ્યાપાર અને વાણિજ્યિક બાબતો, ધંધાકીય બાબતોના આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે બેંક. સામાન્ય માણસથી લઈને મોટા ઉદ્યોગકારો, નેતાઓ લઈને અભિનેતા, જેટલા બી હોય, બેંકની જુદી જુદી સેવાઓ મેળવતા જ હોય છે. બેંકોની કાર્યપ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિઓનો અંદાજ રજૂ કરે છે. બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણના બંને કાર્યો કરે છે. જો નાણાંની લેવડ દેવડ એટલે રૂપિયા આપે પણ છે અને રૂપિયા જમા પણ કરે છે, અને સાથે ધિરાણ એટલે કે લોન પણ આપે છે આપણાને. બેંક જુદી જુદી સેવાઓની સાથે આધુનિક કહી શકાય એવી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સગવડતાઓ આપે છે, જેના કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે. અત્યારે આપણે જોઈએ, તમે તો હજી અત્યારે નાના છો, અથવા તમારામાંથી પણ કેટલા વિદ્યાર્થીઓ જશે એ ઓનલાઈન બેન્કિંગનો યુઝ કરતા હશે, ગૂગલ પે, ફોન પે અથવા તો પેટીએમ. પણ તમે હજી મોટા થશો ત્યારે તમે ઓનલાઈન બેન્કિંગ ઉપર ખૂબ નિર્ભર બની જશો. તમારે દરેકે દરેક, તમે કોઈ દુકાને જશો ને પાર્લેજી બિસ્કિટ લેવા, ત્યાં આગળ પણ તમે મોબાઈલ કાઢીને સ્કેન કરશો, ગૂગલ પે. એટલે દરેકે દરેક વસ્તુ અત્યારે બેંક સાથે જોડાયેલી છે આપણી, જેના કારણે બેંકની સેવા વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી છે. આપણા દેશની તમામ પ્રકારની બેંક, જેવી કે રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતી બેંકના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક કાયદાઓ ઘડે છે. પ્રશ્ન અહીંયાથી પણ નીકળી શકે કે બેંકોની બેંક તરીકે જે ભારતીય રિઝર્વ બેંક જે છે આપણી આરબીઆઈ, મધ્યસ્થ બેંક જેને આપણે કહીએ છીએ, આ બધી બેંકો માટે, પછી કોઓપરેટિવ હોય, ખાનગી હોય, પ્રાઇવેટ હોય, કોઈ બી હોય, એના માટેના કાયદા અને નિયમ કોણ બનાવે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને બેંકને જરૂરી આદેશો પણ કરે છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય PYQ,
એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં તમને જોવા મળશે. બેન્કિંગ સેવાનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકોના ગ્રાહકો લઈ શકે છે. ત્યાર પછી આપણે જોઈએ બેંક પત્ર વ્યવહાર. બેંક સાથેનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલ ઢાંચામાં કરવાનો હોય છે. બેંક પત્ર વ્યવહારના નાણાકીય બાબતનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી તેની ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. અહીંયા આગળ ક્વેશ્ચન તમને કરાવીશ. જે અંડરલાઈન કરું છું તમે તમારી નોટમાં અંડરલાઈન કરતા જજો. એમાંથી તમારું જો આ ચેપ્ટર 6 માર્ક્સનો હેતુલક્ષી માત્ર એક જ આવે, બાકી 5 જે છે એ 5 ગુણનો એક પત્ર આવશે. એટલે આપણે આનું કાંઈ નહીં, પણ થિયરી ક્યાંથી નીકળી શકે છે. તો જો અહીંયા આગળ શું કીધું છે, બેંક પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ હોવાથી ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. કઈ બાબતોમાં? નાણાકીય બાબતોમાં. ઓકે. ચોકસાઈ અને સમય પાલન પર પત્ર વ્યવહાર ખૂબ જ જરૂરી છે. બેન્કિંગ સેવાનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. બેંક પત્ર વ્યવહારમાં ખાતા નંબર અને તેનો પ્રકાર એટલે કે બચત ખાતું છે કે ચાલુ ખાતું તેનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે. એક આ બી બેંક પત્ર વ્યવહારમાં કેનો ઉલ્લેખ કરવો અતિ આવશ્યક અને અત્યંત આવશ્યક છે. તો ચાલુ ખાતું છે કે પછી કરંટ એકાઉન્ટ છે, સેવિંગ એકાઉન્ટ છે, તેનો ઉલ્લેખ કરવો જોઈએ. બીજી મહત્વની બાબત એ છે કે બેંક પત્ર વ્યવહારમાં તારીખ પણ અવશ્ય લખવી જોઈએ. જે અંડરલાઈન કરો છો માત્ર અંડરલાઈન કરજો અને ક્વેશ્ચન બોર્ડ એક્ઝામ સમય વાંચી લેજો. 1 ગુણ તમારો બેટા પાકો છે. બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાં રકમ લખવાની હોય ત્યાં તે રકમ આંકડામાં, આ બી એક આંકડામાં અને ત્યારબાદ કૌંસમાં શબ્દમાં લખવી હિતાવહ છે. આ પણ પીવાયક્યુ એટલે પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં પૂછાયેલો છે. અને હું તમને અત્યારે ગેરંટી આપું બેટા, આ જેટલા મેં અંડરલાઈન કરેલા છે, ઓકે, તમે માત્ર આ વાંચી લેજો બોર્ડ એક્ઝામ અથવા ફર્સ્ટ એક્ઝામ માટે. જે હેતુલક્ષી તમારે 20 માર્ક્સનો જે સેક્શન એ આવશે આમાંથી હશે જ અંડરલાઈન કરાવું છે, ગેરંટી આપું છું. ત્યાર પછી બેંકને લખવામાં આવતી વિનંતી પત્રો. આવો બી એક પ્રશ્ન આવે કે બેંકમાં નીચેનામાંથી કયો પત્ર જે છે એ વિનંતી પત્રમાં નથી અથવા કયો પત્ર જે છે એ ફરિયાદ પત્રમાં નથી. તો અહીંયા આગળ તમારા સમક્ષ છે ખાતું ખોલાવવા અંગેનો પત્ર, ખાતું ખોલાવવા અંગેનો પત્ર. તમારે જો બેંકમાં ખાતું ખોલાવવું હોય તો પણ આપણે પત્ર લેખન કરતા હોઈએ. ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. તમે કોઈને ચેક લખી આપ્યો છે 20,000, 40,000, 50,000 અને હવે એમ થાય છે કે ના, એ નાણાંની ચૂકવણી કરવાની નથી અથવા તો ચેક ખોવાઈ ગયો છે, કાંઈ પણ થાય, બરોબર, મતલબ તમે લખેલો ચેક હવે એ ચેક પાસ કરવાનો નથી, ત્યારે ઓવરડ્રાફ્ટ એટલે કે તમારા એકાઉન્ટમાં જેટલા રૂપિયા છે એનાથી વધારે રકમની જો તમારે જરૂર હોય તો તમારે ઓવરડ્રાફ્ટની જે સેવા મેળવવી હોય તો ત્યારે બી આપણે પત્ર લેખન કરતા હોઈએ છીએ બેંક સાથે. ખાતું બંધ કરવાની જાણ કરતો અંગે પત્ર. માની લો કે હું છું, મારું એકાઉન્ટ જે છે બેંક ઓફ બરોડામાં છે, મારે કોઈ કારણોસર હવે બહાર જવાનું થયું છે અથવા વિદેશ જવાનું થાય છે, તો હવે મારી ખાતાની કઈ જરૂર નથી, તો હું શું કરીશ, ખાતું બંધ જ કરાવીશ ને. જો ખાતું એમને ચાલુ પડ્યું હોય તો પણ બેંક ચાર્જીસ અમુક જે લાગતા હોય તો એ લાગે, એટલે એવું નહીં કરવાનું. એના માટે પત્ર લેખન કરવાનો આવતો હોય છે. ડીમેટ ખાતું ખોલાવવા માટે એટલે કે શેર બજારનું કોઈ કરતા હોય, બરોબર, હું તો નથી કરતો, મેં એક વખત કર્યું તો ₹12,000 તોડ્યા, પછી મૂકી દીધું. ના હો, નથી કર્યું કાંઈ, તમે બી ન કરતા. શૈક્ષણિક લોન મેળવવા માટે, કોઈ વિદેશમાં વધારે અભ્યાસ માટે જવું હોય પણ લોન તમારે મેળવવી હોય તો શૈક્ષણિક હેતુ માટે પણ બેંક જે છે લોન આપે છે. બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે પત્ર. તમારી પાસે દાગીનાઓ વધારે છે, અત્યારે સોનાનો ભાવ ₹2,00,000 થઈ ગયો છે, તમારી પાસે ઘણા બધા રૂપિયા છે, બરોબર, અમુક કિંમતી વસ્તુઓ સરસામાન પણ છે, તમને એમ થાય કે ના ઘરે કોઈ ચોરાવીને લઈ જાય તો તમે તમારા આ દાગીનાઓને બેંકમાં લોકરની સુવિધા મેળવવા માટે તમે પત્ર લખી શકો કે ભાઈ મારા દાગીના મારા લોકરમાં રાખવા છે. એના માટે જે કાંઈ વધારાનું ચાર્જ કે જે કાંઈ ભાડું આવતું હોય એ તો આપણે ભરી શકીએ. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ સુવિધા મેળવવા અંગેનો પત્ર. તમે એકાઉન્ટ તો ધરાવો છો પણ તમારી પાસે આમાંથી કોઈ સુવિધા નથી અને તમારે મેળવવી હોય તો ત્યારે બી પત્ર લેખન. અને બાય ચાન્સ આ જેટલા કાર્ડ આપ્યા છે જો ગુમ થઈ જાય તો પણ આપણે બેંકને પત્ર વ્યવહાર દ્વારા જણાવતા હોઈએ કે ભાઈ આ કાર્ડ મારું ગુમ થયેલું છે,
તો હવેથી આ કાર્ડ બંધ કરવા વિનંતી છે. અને આ કાર્ડ દ્વારા કોઈ પણ રૂપિયા ન ઉપાડે એની પણ ખાસ કાળજી રાખજો. ઓકે. ત્યાર પછી છે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. આ વિનંતી પત્રો હતા. હવે આપણે જોઈએ ફરિયાદ પત્રો. બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર. ચલો એક કામ કરીએ, તમે જે છે મને એઝ એ વાત કરવું, ખાલી જસ્ટ કોઈ મગજબંધ ના લઈ લીધા કે સર લ્યો આ તો ભણાવવાના રૂપિયા માંગે. માની લો કે તમે અત્યારે મારી પાસે ભણો છો, મંથલી જે છે હું તમારી પાસે 10,000 ફી લઉં છું. હવે તમે મને ફીસ આપી, ઓકે, પણ રોકડમાં નથી આપતા. તમે મને શું કર્યો? ચેક આપ્યો. હવે ચેક લઈને બેંકમાં ગયો, બેંકવાળા ના પાડી કે આના ખાતામાં રૂપિયા જ નથી. હું આવ્યો તમારી પાસે, એટલે આ પૈસા ના હોય ને ખોટે ખોટી ચેક વાળી હવામાં ફાંફા મારતી હશું. તમારા ખાતામાં ઓલરેડી 50,000 થી 60,000 રૂપિયા હતા, પણ 10,000ની એક સામાન્ય રકમનો ચેક જે છે અમાન્ય થયો હતો. એના બાબતનો એક પત્ર લખવાનો આવે અને આ ફરિયાદ પત્ર હોય. પછી ત્યાં હાલી નહીં નીકળવાનું. એટલે એ મારા ખાતામાં પૈસા હતા છતાં કેમ આમ કર્યું? રૂપિયા ન દીધા, મગજની દહીં કરી નાખી, પથારી ફેરી નાખીને. આવી રીતના નહીં, પત્ર વ્યવહારની પણ એક ભાષા અને એક શૈલી હોય છે. એ પ્રમાણે આગળ આપણે પત્ર જોશું. બેંક સ્ટેટમેન્ટમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર અને બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર. તમે બેંકમાં ગયા અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિ, અત્યારે વાત કરીએ, જેને સરખું દેખાતું નથી, વાંચતા ઓછું ફાવે છે, અને એ બેંકમાં જાય અને પછી કહે કે ભાઈ દીકરા આ કેશ કાઉન્ટર ક્યાં છે? અને ત્યાં કર્મચારી કે એટલે આંધળા માણસ ખબર ના પડે, હાલ્યો આવે છો, અહીંયા ના આવતો હોય તો ઘરે જા, નથી મને ખબર. આવી રીતના બેંકના જ કર્મચારી દ્વારા જયારે વર્તન કરવામાં આવે તો ત્યારે બી ફરિયાદ પત્ર લખવા પડે છે, એટલે જેથી એમનું ધ્યાન જાય. ઓકે. હવે બેંક પત્ર વ્યવહારના ઉદાહરણના પત્ર. ખાતું ખોલાવવા અંગેનો પત્ર. જો અમુક થિયરી છે, ખાસ કામ આવશે એકુકા ગુણ માટે. ખાતું ખોલાવવા અંગેનો પત્ર. સામાન્ય રીતે બેંકમાં ખાતું ખોલાવવા માટે પત્ર લખવાનો હોય નહીં. જો શું કીધું? ખાતું ખોલાવવા માટે પત્રની એક ફોર્મ આવે, એ ફોર્મ પાછળ આવશે. એ ફોર્મમાં તમારે તમારી ડિટેલ્સ જે છે, તમારે કઈ કઈ સુવિધાઓ જોઈએ છે, તમારે ચેકબુક જોઈએ છે, પાસબુક જોઈએ છે, એટીએમ, ઓનલાઈન બેન્કિંગ, જે કાંઈ હોય, તમારું નામ, સરનામું, પ્રથમ એડ્રેસ, સેકન્ડ એડ્રેસ, પછી કોઈ વિટનેસ હોય, એ બધાના સરનામાને બધું એની અંદર આવતું હોય. બેંક દ્વારા નિયત કરેલા ફોર્મમાં જરૂરી વિગતો ભરી જે એક ફોર્મ આવે. હવે તો અત્યારનો સમય કેવો થઈ ગયો, ફોર્મ બોર્મની તમે જાઓ, તમારી પાસે ડિટેલ અમુક માંગે, તમે ડિટેલ આપો, ડોક્યુમેન્ટ આપો એટલે થઈ જાય કામ. બાકી પેલા ફોર્મ આવતો, ફોર્મ ભરવામાં જ એમ થાય કે ફોર્મ ભરાઈ જાય તો જાણે કે કેમ આપણે 5-10 હજાર રૂપિયા જીતી લીધા હોય એવું લાગતું. જરૂરી વિગતો ભરી માંગ્યા પ્રમાણે પુરાવા આપીને જે તે બેંકમાં જમા કરાવવાનું હોય છે. બેંક ભરેલા ફોર્મની ચકાસણી કરી અરજદાર પાસે ખાતું ખોલાવવા માટે જરૂરી લઘુત્તમ જમા રાશિ લઈને ખાતું ખોલી આપે છે. નીચે મુજબ આપેલા ફોર્મના ઉદાહરણ પરથી તમામ બાબતો સ્પષ્ટ થઈ જાય છે. જો ખાતું ખોલાવવા માટેનું બેંકનું ફોર્મ. બ્રાન્ચ હોય, જાણે સમજી લો કે તમે કોઈ અમદાવાદમાં છો તો અમદાવાદની કોઈ બ્રાન્ચ હોય, એમાં પણ અલગ અલગ એરિયા, બરોબર, કાલુપુર, લાલ દરવાજા. પછી એકાઉન્ટ નંબર જો હોય તો ઠીક છે, તો વાંધો નહીં. ડેટ, મંથ અને યર. પછી એકાઉન્ટ નંબર તમારે લખવાના હોય. તમારે કેવું ખાતું ખોલાવવું, સેવિંગ, કરંટ કે પછી ટર્મ ડિપોઝિટ, એટલે બાંધી મુદતનું ખાતું અથવા અધર કોઈ પણ એકાઉન્ટ. પછી અહીંયા તમારું નામ આવે, જે બોક્સ બનેલા છે ને એમાં નામ આવે, સેકન્ડ નામ આવે, મતલબ કોઈ જોઈન્ટ એકાઉન્ટ બી હોય, બે સાથે હોય તો બે, ત્રણનું સાથે હોય ત્રણનું, ડેટ ઓફ બર્થ, બહુ લાંબી પ્રોસેસ. આટલા આંકડા ભરીને જો આપણે ખાતું ખોલી લઈએ તો ખરેખર આ ખાતું ખોલવું, આ ફોર્મ ભરવું ને એ અઘરું. બાકી 12માની અંદર એસપીએસસીમાં માર્ક્સ લાવવા તો બહુ સરળ. આ ફોર્મ ભરવું અઘરું છે ખરેખર. બધે કોઈ વ્યક્તિ એમ કે આનું એક હું ડિટેલ બધી ભરી આપું, એક બોક્સ ખાલી ન રહે તો ને પદ્મશ્રી આપવામાં આવે. હા, જો પૂરેપૂરી ડિટેલ ભરે ને તો પદ્મશ્રી આપવામાં આવે. એના બહુ લાંબુ એકાઉન્ટ છે અને બહુ લાંબુ ફોર્મ છે. ઓકે, તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે જે પત્ર લેખન છે ડીમેટ ખાતું ખોલાવવાનું એનું, એ પત્ર લેખન એ આપણે નવા વિડીયોમાં જશું. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. અત્યારે થોડોક આરામ રાખશો. બોર્ડ એક્ઝામ સમયે દોડવાનું છે, લડવાનું છે, ભાગવાનું છે. અને જે વિચાર્યું છે, શું વિચાર્યું છે? હા, અત્યારે મનમાં જે તમે વિચારો છો ને કે ના મારે સારા ટકા લાવવા છે,
સારું પરિણામ લાવવું છે. સારું પરિણામ લાવવું છે એટલા માટે જ તમે અત્યારે અહીંયા આગળ આવ્યા છો વિડીયોઝ જોવા માટે, કે ચાલો કંઈક શીખીએ, કંઈક જાણીએ. તો તમારી આ લડાઈમાં, તમારી આ દોડમાં હું તમારી સાથે છું. તમારે કાંઈ બી પ્રશ્ન હોય કોઈ પણ વિષયનો, તો મારા નંબર જે છે એ વોટ્સઅપના આપેલા છે, ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે તમને નંબર મારા મળી જશે. કોઈ પણ વિષયનું કોઈ પણ મટીરિયલ જોઈતું હોય અથવા કોઈ ડાઉટ હોય તો બિંદાસ વોટ્સઅપ મેસેજ કરજો, ફોન મેસેજ ન કરતા. ઓકે, આટલી એક મહેરબાની કરજો. બાકી હું તમારી સાથે છું. થેન્ક યુ, આભાર. અને મળીએ આપણે નવા વિડીયો સાથે અને નવા પત્રો સાથે. અને એ પત્રો તમને એવા સમજાવીશ કે મગજમાં નહીં, દિલ, ફેફડા, આંતડા બધે ઉતરી જશે અને પરીક્ષામાં તમે છોતરા કાઢી આવશો. થેન્ક યુ.